હેલો દોસ્તો, નમસ્કાર, હર મહાદેવ। આજે આપણે આવીએ છીએ વટેશ્વર મહાદેવના મંદિરે। આ તેનો એન્ટ્રી ગેટ છે, ત્યાંથી આપણે અંદર એન્ટ્રી કરીશું, પછી તમને બતાવીશું મંદિર, ત્યાંની અંદરની જગ્યા કેવી છે। મંદિરની અંદર એન્ટ્રી થતાં જમણી બાજુ પર છે આપણા આખા મંદિરનો મેપ, તમે દેખી શકો છો। આ છે તેની કોતરણી કામ। આ મંદિરને બહારનું ગ્રાઉન્ડ આખું પ્રકૃતિથી ઢંકાયેલું છે। સરસ અને પૌરાણિક જગ્યા છે। આ રહી મસ્ત જગ્યા છે। સામેના બોકડા પર બેઠા છે મારા બે ભાઈબંધો। અમે સાથે આવ્યા છીએ, તમે દેખી શકો છો। સિદ્ધપુરથી 5 કિલોમીટર દૂર અંદર એક દેથલે ગામથી થોડુંક બહાર આવેલું મંદિર છે। તમે દેખી શકો છો આ પથ્થર ઉપર કોતરણી કરેલી છે, ભગવાનોની બધી પ્રતિમાઓની બધી કોતરણી કરેલી છે, જોઈ શકો છો તમે। સરસ મજાની કોતરણી કામ કરેલું છે। એકવાર તમે અહીંયા વિઝિટ કરજો। એવું કહેવાય છે કે આ 1000 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર છે। આ છે પાંડવોની 5 ગુફા, તમે જોઈ શકો છો। આ 5 ગુફાઓ પાંડવો પણ અહીં આવેલા છે, દેખી લો। આ મંદિર અંદરથી મહાદેવનું મંદિર છે। આ એક બીજા 4 સળંગ મંદિર છે। મંદિરના પાછળના ભાગમાં સરસ્વતી માતા નદી જાય છે। ચાલો તમને મંદિરના દર્શન કરાવું। બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે, સ્વયંભૂ, બહુ સરસ અને મજાનું મંદિર છે, વટેશ્વર મહાદેવનું મંદિર, તમે દેખી શકો છો। આ એન્ટ્રી ગેટ છે। ચાલો તમને અંદરથી દર્શન કરાવો કેવું છે આ મંદિર। એન્ટ્રી થતાં જોઈ લો તમે, આ છે મંદિર મહાદેવ હર। આ છે તેની બહુ જૂની જગ્યા છે મંદિર। આ મંદિરની સાઈડના ભાગમાં આવી અગ્નિશાળાને છે બધું, દેખી શકો છો। આ પિંપળ, એના બાજુમાં છે આ એક ધૂણો છે, વટ છે। ત્યાંથી થોડાક આગળ આપણે નીકળીશું, તમને લઈ જઈશું સૂર્યકુંડ બાજુ। સૂર્યકુંડના દર્શન કરાવીશું। ત્યાં બહુ જૂનું સૂર્યકુંડ છે, તમને દેખાતું છે ભાઈ। આમ બહુ જૂનું મંદિર છે આ, બહુ 1000 વર્ષ જૂનું મંદિર છે। હજુ પાંડવો પણ અહીં આવેલા છે। હું આપણે આગળ વધીશું સૂર્યકુંડ બાજુ, દેખી શકો છો તમે। આ એક આખો સૂર્યકુંડ છે, પહેલાની વખતે જમાનામાં બનાવેલો, દેખી લો। આ છે આખો સૂર્યકુંડ, બધી જગ્યાઓ બાજુની આવી એક આ બીજું મંદિર છે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? એક આ નાનો એક શોર્ટ એવો વિડીયો બનાવેલો હતો, તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।